દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ચોમાસા દરમિયાન પડી રહેલા ખાડાઓને લઈ વિરોધ કરનાર કોંગ્રેસી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી। વરસાદને સુરત ફસને દાગ લાગી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી હાલતું નથી। આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યા પછી પણ પાલિકાએ રોડ સમારકામની કોઈ જવાબદારી નિભાવી નથી। આ સમયગાળા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પધારી રહ્યા હોવાથી સુરત કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાનું આહવાન કર્યું હતું। જોકે ભ્રષ્ટ તંત્રની પોલ ખોલે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી। નમસ્કાર સુરત શહેરીજનો, આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુરત પધારી રહ્યા હોય ત્યારે સુરતની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપવા માટે ગઈકાલે પોસ્ટ મૂકી હતી કે સુરતમાં જે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સુરત પધારી રહ્યા હોય ત્યારે સુરતના રસ્તા બાબતેના ફોટોગ્રાફ્સ અને પ્લે કાર્ડ બનાવી મુખ્યમંત્રીશ્રીને બતાવવા, જેથી તેમને ખબર પડે કે સુરતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે। સુરત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત મહાનગરપાલિકામાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે એવી મેં પોસ્ટ મૂકી હતી, જેથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાનો દુરુપયોગ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ સવારે 8 વાગ્યાથી મને ડિટેન કરવામાં આવેલો હતો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।